નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિં પડમં હોઈ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલં ઓંકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંતઃ પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી શૂરીશ્વરો ગુણાબ્ધિસ્યા સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણિ ગુણોદયાબ્ધિ શૂરિસ્તા સર્વસિદ્ધિપ્રદાયક ઉગ્ર વિહારકારીય ગચ્છોન્નત્યૈ સદા મુડા કલાપ્રભાબ્ધિ શૂરિસ્તાत् મહોદય પદાય વૈ શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કલાકાર મૌન ચોવ્યાર છન્ની ચારાગા ધારણા વિગ્રહ પચખાઈ નથાભુગ્રમ સહસ્રાગણમ મહત્યાગણમ સબ સમાહિત્યગણમ બોસી રહી અરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલે પન્નક્તં ધમ્મં શરણં પવજ્જામિ ગરિહામિ મે સવ્વાઈ ડુક્કડાઈ મિચ્છામિ અણુમોયમિ સવ્વેશિં સવ્વાઈ સુકડાઈ ઈચ્છામિ ઓમ નમો ઘોર બંભયારિણં જ્રૌં જ્રૌં ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં નમઃ સોહં ઓમ શાંતિ 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 આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ તદ્ધ્યાનમ હિતમાત્મનઃ. અધ્યાત્મ સારનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. એમાં આજે
ખાલી જગ્યા પૂરવાના 2-3 પ્રશ્નો આવે છે, સાવધાન થઈને સાંભળજો. જોકે અગાઉ નથી આવ્યું, નવું લેસન છે, તો પણ આટલો સ્વાધ્યાય થયો એના આધારે હવે તમને ખ્યાલ આવવું જોઈએ. ખાલી જગ્યા પૂરજો. જીવની સર્વહીનતા અને હાલાકીનું મૂળ ખોવાયેલું ખાલી જગ્યા છે. 2 શબ્દ સંયુક્ત રીતે છે, 2 અક્ષર છે પહેલો શબ્દ, બીજો શબ્દ 2 અક્ષરનો. હા, ચાલો. આત્મ પહેલાં 2 અક્ષરનો એટલે આત્મ, પછી પાછળ 2 અક્ષરનો શું હશે? હા, જ્ઞાન કે ભાન? ખોવાયેલું આત્મભાન. જીવ પોતાના આત્મ સ્વરૂપનું ભાન જ ભૂલી ગયો છે. હું કોણ છું એ જ એને ખબર નથી. આ જીવની સર્વ પ્રકારની હીનતા. જીવ મૂળ સ્વરૂપે તો પરિપૂર્ણ સિદ્ધ ભગવાન જેવો અનંત ગુણોનો ભંડાર છે. અત્યારે કેટલા બધા દોષો ઘર કરી ગયા છે અને ગુણો તો બહુ થોડા ઘણા ઉપર છલ્લા છે. અને હાલાકી જે કાંઈ આ દુઃખોની પરંપરાઓ, દુર્ગતિઓની પરંપરાઓ સર્જાતી રહી છે, એ બધાનું મૂળ રૂટ કોઝ કોઈ હોય તો એ છે ખોવાયેલું અથવા ભૂલાયેલું આત્મભાન છે. એક દૃષ્ટાંતથી આપણે આ વાત વિચારીએ. એક અરબોપતિ, ખરબોપતિ બાપનો એકનો એક દીકરો બહુ નાની ઉંમરનો હતો જ્યારે, થોડાક મહિનાનો કદાચ, અને એ વખતે કોઈક ગુંડાઓએ એનું કિડનેપ એટલે અપહરણ કરી લીધું. અને પછી તો એને ક્યાં લઈ જાય છે? ઝૂંપડપટ્ટીમાં, ધારાવીની ઝૂંપડપટ્ટીમાં લઈ જાય છે. અને એના દ્વારા શું કરાવડાવે છે? ભીખ મંગાવે છે. સમજો 1-8 વર્ષનો, ભલે 1-2 વર્ષનો હશે, પણ એને શીખવાડી દે છે કેવી રીતે કરગરવું, રડવું, કાલાવાલા કરવા વગેરે. અને એ લોકો તો ઘણીવાર શું કરે કે ઘણીવાર તો જાણી બૂજીને છોકરાઓને થોડાક અપંગ બનાવી દે, જેથી લોકોને દયા આવે ને વધારે પૈસા આપે. અહીંયા હજી એવું નહોતું થયું ભલે, પણ અરબો ખરબોપતિ બાપનો એકનો એક દીકરો, અને એ ઝૂંપડપટ્ટીમાં ભિખારીનો રોલ ભજવી રહ્યો છે. કાલાવાલા કરે છે, મા બાપ ભગવાન તમારું ભલું કરશે, બહુ ભૂખ્યો છું, કંઈ ખાવાનું આપો, 5 કોઈ રસકો આપો. કેવું લાગે આપણને આ? એમ કરતાં થોડોક મોટો થઈ ગયો છે. હવે થોડાક વર્ષો વીતી ગયા છે, કંઈક સમજણો થઈ ગયો છે હવે તો. અને એક દિવસ આ જ રીતે ફૂટપાથ પર બેસીને ભીખ માગી રહ્યો હતો, ત્યારે એક શેઠ પસાર થાય છે. અને એ શેઠ એને જોતાં જ એને શંકા પડે છે કે મારો મિત્ર શેઠ ફલાણો, અને વર્ષો પહેલાં નાની ઉંમરમાં દીકરો ખોવાઈ ગયો હતો, કદાચ આજ તો નથી ને, લાગે એવું છે. જરા આમ ધારીને જુએ છે તો એના ગાલ ઉપર કંઈક લાખું કંઈક નિશાન ચિહ્ન હતું. એના ઉપરથી કે બરાબર એને ખ્યાલ આવી જાય, કાં તો એ જ છે. કેવી સ્થિતિ ત્યાં કલ્પના કરો. પછી એલાને કે ચાલે, તું આ શું કરે છે? તું તો અરબો ખરબોપતિ બાપનો એકનો એક દીકરો, એનો વારસદાર છે. 7માની હવેલી, બંગલા, આ મોટું બધું તારી પાસે છે. તું આ શું કરે છે? ચાલ, હું તારા પિતાજી પાસે લઈ જાઉં. આપણી સ્થિતિ આવી છે. ભૂલી ગયા છીએ પોતે કોણ છીએ. ભિખારીની જેમ સુખ જોઈએ છે, સુખ પૂતગલો પાસે આપણે સુખની ભીખ માગી રહ્યા છીએ. પોતે આનંદનો ભંડાર, એનું ભાન એને છે નહીં. અને આ શરીર રૂપી પૂતગલ પોતાની જાત માનીને 5 ઇન્દ્રિયના વિષયો રૂપી પૂતગલો એની પાસેથી સુખની અપેક્ષા રાખી રહ્યો છે. સુખ જોઈએ છે. એટલે ઓલા ભિખારી કરતાં વધુ કરુણ હાલત આપણી છે. એ તો ખરબોપતિ, આપણે તો અનંત ગુણોના અને અનંત સુખના ભંડાર એવા આપણે પરમ શુદ્ધ, કોઈ દોષનું નામ નિશાન જેમાં નહીં, એવી આપણી મૂળ દશા સિદ્ધ પરમાત્મા તરીકેની ક્યાં વર્તમાનમાં આવી અત્યંત દુર્દશા, કંગાળ અને હાલત આપણી. જ્ઞાનીઓને આ જોઈને અપાર કરુણા આવે છે. બીજો પણ એવો જ દાખલો આવે છે. એક ભરવાડ જંગલમાં ઘેટા બકરા ચરાવતો હતો, અને એક વખત તાજી વિયાયેલી સિંહણ, એનું બચ્ચું, 1-2 બચ્ચા હશે ત્યાં, અને સિંહણ કંઈ શિકારની શોધમાં ગઈ હતી થોડીક દૂર. એટલી વારમાં ભરવાડ એને બચ્ચું ગમી ગયું. નાનું કોઈને પણ માણસનું હોય કે કોઈનું પણ ગમી જાય, અને એને ઉપાડી લીધો અને પોતાના ઘરે લઈ આવે છે. પોતાના ઘેટા બકરાના ટોળામાં એને રાખી મૂકે છે. સંગ તેઓ રંગ અને સોબતી એ વસરે ન્યાય, એ પણ ઘાસ વગેરે ચરવા લાગી જાય. ને તો સિંહ માટે કહેવાય છે મરી જાય પણ ઘાસ ન ખાય, એ તો માંસાહારી પ્રાણી છે.
હા, પણ છતાં સોબતને કારણે એ પણ ઘાસ ખાતા થઈ ગયો, એ પણ ગર્જના કરવાને બદલે બે 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 કરતા થઈ ગયો, એ પણ છલાંગ મારવાને બદલે ઠેકડા કૂદકા મારતો થઈ ગયો. પોતાની જાતને એણે બસ ઘેટા બકરા તરીકે સમજી લીધી. પછી શું થયું તમને ખબર છે? લગભગ ઘણા બધાને ખબર છે. થયું ને? ખબર ને? હા, એક દિવસ તળાવ કે એવા સરોવરના કિનારે પાણી પીવા બધા આખું ટોળું ગયું હતું, અને સામે કિનારે એક મોટો વનરાજ કેસરી સિંહ, હા, અને એની ગર્જના સાંભળીને બધા ભાગવા માંડે છે. એની સાથે આ સિંહનું બચ્ચું પણ ભાગવા માંડી જાય છે. ઓલાને આશ્ચર્ય થાય છે કે ઘેટા બકરા ભાગે તો બરાબર, પણ આ કેમ ભાગે? આ તો મારી જાતનો છે. ત્યાંથી રાડ પાડે છે, એ તું કેમ ભાગે છે? તારે મારાથી ડરવાનું હોય ને, તો મારી જાતનો છે. જરા ઊભો રહી ગયો, એની ભાષામાં વાતચીત કરી હશે. તને વિશ્વાસ નથી આવતો? જો પાણીમાં તારો પડછાયો જોઈને મારી સામે જો, આપણે બેની શકલ એક સરખી છે કે નહીં? એ પ્રમાણે એણે કર્યું તો ખ્યાલ આવી ગયો. અરે હા, હવે તું પણ મારી જેમ ગર્જના કર. બે શું કરે? ગર્જના કર. જો ઓલા બધા ઊભી પૂછડી ઓર વધારે ભાગવા માંડશે. અને ટ્રાય કરી તો મૂળમાં લોહીમાં તો સિંહપણું હતું જ, એટલે એણે ટ્રાય કરીને ગર્જના કરી તો ઓલા ઓર વધારે ભાગવા લાગી ગયા. ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો, આ ક્યાં મારી જાતને અત્યારે હું ક્યાં શું અત્યારે. તો આ તીર્થંકર પરમાત્માના દર્શન કરતાં કરતાં આપણને પણ આ ખ્યાલ આવવો જોઈએ કે આપણી અસલી જાત આવી છે, અને વર્તમાનમાં આપણી કેવી કંગાળ દશા છે. એટલે અહીંયા કહે છે કે જીવની સર્વહીનતા અને હાલાકીનું મૂળ કોઈ હોય તો ખોવાયેલું આત્મભાન છે. આહા હા, પોતે કોણ, પોતાનું પરમ સ્વરૂપ શું છે, એની નિરંતર ગવેષણા થાય. ગવેષણા એટલે શું? શોધખોળ, ચિંતન મનન મંથન થાય તો આત્માનું ભાન પ્રગટી જીવના ખાલી જગ્યા પલટી જાય એવું છે. ખાલી જગ્યા પૂરો 3 અક્ષરનો શબ્દ બોલો. શું પલટી જાય? જીવના ખાલી જગ્યા પલટી જાય. 3 અક્ષરનો શબ્દ. પહેલું અક્ષર ડ, ડા, ડી, ડી ઉપર શરૂ થાય. દાડીમાં ઘણા બેઠા છે અહીંયા. તમે બોલો. હા, દેદાર, દેદાર, દે દશા, આખો આનો હુલિયો બદલી જાય, ચહેરો આખો. પોતે માને છે એ એનું ખરું સ્વરૂપ નથી. પોતે તો આ ખોખાને પોતાનું સ્વરૂપ માની રહ્યો છે, એ એનું સ્વરૂપ નથી. એ તો ખોજશે ત્યારે ખરું સ્વરૂપ કળાશે. કળાશે એટલે સમજાશે, ખ્યાલમાં આવશે. કેવી રીતે શોધાય? બહાર તો નહીં, અંદરમાં જ ધ્યાન દશા દ્વારા અંદરમાં ઉતરે જ, નિર્વિકલ્પ બને તો પોતાનું ખરું સ્વરૂપ કેવું સચ્ચિદાનંદમય છે, પરમ આનંદ ઘન સ્વરૂપ છે પોતાનું, એ અંતરમાં શોધે તો મળે. બહાર તો 14 રાજલોકમાં આપણે અનંતવાર ફરી આવ્યા, સ્વર્ગમાં જઈ આવ્યા અને બધે જઈ આવ્યા, તો ત્યાં પોતાનું સ્વરૂપ જે જ્યાં હોય ત્યાં મળે. શરીરની અંદર આત્મા પુરાયેલો છે, માટે આંખો ઢાળી કરી અંદરમાં શાંત પ્રશાંત ઉપશાંત થવા માટે અભ્યાસ કરવો જોઈએ, નિર્વિકલ્પ થવા માટે અભ્યાસ કરવો જોઈએ. કોઈ પણ સાધના પદ્ધતિ તમને જે અનુકૂળ પડે એ પદ્ધતિ દ્વારા પણ એકંદરે તો અંદરમાં જવું પડશે. રસ્તા અલગ અલગ હોઈ શકે. કોઈ ભક્તિ માર્ગ મુખ્ય રાખીને જાય, કોઈ ધ્યાન દ્વારા જાય, કોઈ જ્ઞાન ચિંતન મનન મંથન દ્વારા જાય, પણ એકંદરે અંદરમાં નિર્વિકલ્પ થઈને ઠરવું પડશે તો જ આપણું પોતાનું ખરું અસલી આત્મ સ્વરૂપ એ ખ્યાલમાં આવશે. અને એ તો એવું પરમ આનંદમય છે કે ઓટોમેટિક દીનતા જીવની અત્યારે ડગલે પગલે દીનતા અને હીનતા થઈ જાય છે. ડિપ્રેશનમાં જીવ ચાલ્યો જાય, ઘણીવાર આપઘાત કરી નાખે. આ બધું જ દૂર થઈ જશે. ને ખુમારી બોલો સિંહનું બચ્ચું કેમ ઘરના કરે છે, પછી તો એમાં આપણે પણ અહમ બ્રહ્માસ્મિ, હું પણ બ્રહ્મ શુદ્ધ આત્મા છું. અહંકારથી નહીં પણ અનુભવથી આ વાત એમને ખ્યાલમાં આવશે. અને ક્યારેક તો ઉદ્ગારો પણ કેવા નીકળી જાય ખબર છે? આનંદગંજી યોગીરાજ જેવા. શું કહે છે? અહો અહો, આગળ બોલો. અહો અહો હું મુજને કહું, નમો મુજ, નમો મુજ. બોલો આપણે આ તો અહંકારી લાગે ને આ ઉદ્ગાર. મને નમસ્કાર થાવ કે મને, હા, પણ કેમ નમસ્કાર થાવ? કહો કે અમિત ફલ દાન દાતારની જેહની ભેટ થઈ તું જ રે. અમિત, જેને માપી ન શકાય એવું અનંત ફળ, એનું દાન દેનાર એવા પરમાત્માની ભેટ મને થઈ છે, માટે હું નમસ્કરણીય બની ગયો છું. બરાબર? એટલે ભગવાનની ભેટ એટલે અંદરમાં શુદ્ધાત્માનો અનુભવ થયો છે, અને એવો પરમ આનંદમય હોય એવી ખુમારી અંદરમાં પ્રગટે
અને સહજપણે આવા ઉદ્ગારો સરી પડે. તો કે કંઈ અમે જ બીજા ભગવાન છીએ, રામ છીએ, મહાવીર છીએ. ઓ કલિકાલના જીવો, તમે બહાર ક્યાં શોધો છો ભગવાનને? હા, આ ઉદ્ગારો પર કરુણાથી અનુભવથી નીકળી ચૂક્યા છે. તો વળી મનસૂર પણ ઘડી ઘડી યાદ આવી જાય, સૂફી સંત, અને અન્ય પણ અંદરમાં ખુદાઈ અનુભવ થયો, આત્માનો અનુભવ થયો, એટલે અનલહક શબ્દો સરી પડ્યા, જેનો અર્થ થાય કે હું જ ખુદા છું. અહંકારથી પ્રેરાઈને નીકળ્યા શબ્દો હતા, પણ અનુભવ દશા એવી અદ્ભુત છે. બધી ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં. બહુપાદ યશોવિજયજી મહારાજ કહે છે, અમારી બધી દીનતા ખરી પડી ગઈ, ભાગી ગઈ. કેમ? પ્રભુ તુજ સમકિત દાન મેં, તમારી કૃપાથી મને સમકિત એટલે આત્માનો અનુભવ, શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થયો. એના કારણે હવે મારી બધી જ પ્રકારની દીનતા કાયમ માટે ગઈ. બહારથી કદાચ કોઈ ગ્રસ્ત હોય ને સાવ રોડપતિ બની જાય, ગરીબ સાવ થઈ જાય, તોય દીનતા ન હોય જીવનમાં જરા પણ. શરીરમાં કેન્સર થઈ જાય તોય દીનતા ન હોય. આસમાન સુલતાન એક થાય, પણ એ જીવને દીનતા કે હતાશા ક્યારેક કેમ ઘેરી શકે નહીં. એવું કેવી અદ્ભુત દશા હશે. આહા હા, પરિપૂર્ણ નિર્ભૂલ થવાનું જેનું હર હંમેશનું સોણલું છે. સોણલું એટલે સ્વપ્ન છે. એવા સાધકો, ખાલી જગ્યા છે, 4 અક્ષરનો શબ્દ. પહેલો અક્ષર વ થી શરૂ થાય, વ વા વી વગેરે કંઈ પણ હોય. આહા, પરિપૂર્ણ નિર્ભૂલ થવાનું, ભૂલ રહિત, દોષ રહિત, પાપ રહિત થવાનું જેનું સોણલું એટલે સ્વપ્ન અથવા તો મનોરથ છે જેમના, એવા સાધકો ખરેખર ખાલી જગ્યા છે. 4 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર વ. વંદનીય છે. એવા સાધકો ખરેખર વંદનીય છે, જેને નિરંતર થાય છે કે હું પરિપૂર્ણ નિર્દોષ ક્યારે થઈશ. આ અત્યારે તો અવગુણનો ભંડાર છું, પણ બધા દોષો મારા સંપૂર્ણ સાફ ક્યારે થશે? સંપૂર્ણ નિર્દોષ ક્યારે બનીશ? ક્યારે હું પરમ શુદ્ધ આત્મદશાને પામી? આવા સ્વપ્ન, આવા મનોરથો જેમના છે એવા સાધક વંદનીય છે. આગળ વધીને એવો જ વળી બીજો પણ શબ્દ પૂજનીય છે. બોલો, પૂજનીય. એવા સાધકોને પગે લાગવા જેવું છે, વંદન કરવા જેવું છે, એની પૂજા કરવા યોગ્ય છે. કેવા સાધકો? કે જેના મનોરથ કેવા હોય? કરોડપતિ, અરબપતિ, ઉદ્યોગપતિ બનવાના નહીં, પણ હું પરિપૂર્ણ નિર્દોષ, સંપૂર્ણ નિર્દોષ. તો પોતાના દોષો દેખાવા જોઈએ, પહેલાં તો ખટકવા જોઈએ. ખટકે તો ક્યારેક ને ક્યારેક અટકે. દોષ દેખાય નહીં પોતાના, દોષને પણ ગુણરૂપ માને. તો ક્રોધ તો કરવો જોઈએ, તો બધા સીધા ચાલે. આવું માનતો હોય તો પછી એ નિર્દોષ એ રીતે થાય, અને બીજાના દોષો જોતો હોય ત્યાં સુધી નિર્દોષ ન થવાય. આખું જગત નિર્દોષ દેખાય, દોષિત એકમાત્ર કોણ દેખાય? પોતાની જાત. બાકી ગમે એવા હોય કદાચ જનરલ દુનિયાની દ્રષ્ટિએ દોષિત, પણ છતાં એવું પોઝિટિવ થિંકિંગ કરનારો હોય, સભ્ય જીવા કમ વસ, કદાચ કંઈ 19 તો પણ કર્માધીન કારણે છે. મૂળ એની દ્રષ્ટિ એક્સરે જેવી બની ગઈ હોય, એટલે એના અંદર દરેકના અંતરમાં તો શુદ્ધાત્મા ભગવાન બિરાજમાન છે, એટલે દરેકને ભગવાન સ્વરૂપે જોતો હોય, એટલે કોઈના દોષ એને દેખાય નહીં, અથવા એને નિંદા ટીકા થાય જ નહીં. જીભ ઉપડે જ નહીં કોઈની ટીકા કરવા માટે, કાન સરવા થાય જ નહીં કોઈના દોષ કે નિંદા સાંભળવા માટે. એવી દશા આવે જ્યારે, અને એકમાત્ર પોતાના દોષ દેખાય, સૂક્ષ્મપણે દેખાય, અને એવા ખટકે કે જેને કારણે પોતાની જાતને સા કેવી માને? અધમાધમ, અધિકો પતિત, સકલ જગતમાં હું ય. આવી દશા, આવી લઘુતા, આવી પરમ નમ્ર વિનમ્રતા, અને આવું પોતાનું સ્પષ્ટ દોષ દર્શન થાય, અને જીવને ખટકે દોષો પોતાના, ત્યારે ધીરે ધીરે અનુક્રમે કાયમ માટે પછી સંપૂર્ણ નિર્દોષ થઈ શકે. એવા સાધક ખરેખર વંદનીય છે અને પૂજનીય છે. હે નાથ, મારી શાન ઠેકાણે લાવો. કેમ ભાઈ, શું થઈ ગયું છે? ભૂલ કરતી વેળાએ હું કરી ખાલી જગ્યા કે ખાલી જગ્યા થતો જ નથી. ભૂલ કરતી વેળાએ હું કરી પણ ખાલી જગ્યા, 3 અક્ષર, ખાલી જગ્યા કે ખાલી જગ્યા થતો જ નથી. 3 અક્ષર છે બંને શબ્દોમાં. પહેલામાં સ થી શરૂ થાય,
અને બીજો છે જ થી જ, સ એટલે પછી સસા સીસી કંઈ પણ હોય, એટલે જ એટલે જજાજીજી કંઈ પણ હોય. 3 અક્ષરના 2 શબ્દો છે. ભૂલ કરતી વેળાએ હું કરી ખાલી જગ્યા કે ખાલી જગ્યા થતો જ નથી. હંમેશા ભૂલ થઈ ગયા પછી જ મને ખાલી જગ્યા આવે છે. એમાં 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 3.5 અક્ષર અક્કલ. ધન્યવાદ. અક્કલ આવી ખરી, પણ રાંડ્યા પછીનું ડાપણ શું કામનું? આ કહેવત કેમ પડી ખબર છે? રાંડ્યા પછીનું ડાપણ. એક શેઠાણી હતા. શેઠ એકદમ શાંત સ્વભાવના, ઠરેલા, ધીર ગંભીર, મિતભાષી, સજ્જન એકદમ. અને શેઠાણી એનાથી લગભગ ઓપોઝિટ સ્વભાવના હતા. વાતમાં ઝઘડા જ કરી નાખે. ક્યારેક તો શેઠને દૂધ પાક પીવડાવને એટલે મેથી પાક ખવડાવી દે. હા, એટલે બિચારા શેઠ થાક્યા પાક્યા દુકાન પેઢીએથી આવે ઘરે જમવા માટે, ત્યાં તો કાંઈક ને કાંઈક ઉઘરાણી ચાલુ જ પડી હોય, ટક 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 ચાલુ જ પડી હોય. એટલે બિચારા ન નિરાંતે ખાઈ પી શકે, બે કોડી ખાધા ન ખાધા જેમ તેમ કરી ફટાફટ ઉઠી જાય અને પાછા પહોંચી જાય. આવી સ્થિતિ હતી. એટલે આવી લાંબો સમય ચાલ્યો તો પછી સાહેબ શું અકાળે મરણ પથારી શેઠ પડ્યા અને પરલો સીધાવી ગયા. હવે અક્કલ આવી. રાંડ્યા કે આ કેવા કેવા શાંત હતા, કેવા સારા હતા, પણ જ્યારે હતા ત્યારે અક્કલ ના આવી, એની કદર ન કરી, ત્યારે ટકટક કરતા રહ્યા. અને હવે જ્યારે ચાલ્યા ગયા ને એકલા પડ્યા પોતે, ત્યારે હવે અક્કલ આવે શા કામની? તો અહીંયા ભૂલ જ્યારે થઈ રહી હોય એ વખતે જીવ ખાલી જગ્યા કે ખાલી જગ્યા થતો જ નથી. હંમેશા ભૂલ થઈ ગયા પછી પસ્તાવો કરે, એ શું કામ ક્રોધ કરી નાખ્યો, આ કેવું નુકસાન થયું, આ મેં ગુસ્સો ન કર્યો હોત તો પછી તો કરવાનું છે. ઘોડો ખાલી જગ્યા, કહેવત કઈ છે? ઘોડો તબેલામાંથી નાસી જાય અને પછી માલિક શું કરવા જાય? બારણા બંધ કરે. એના જેવું હાસ્યાસ્પદ છે આ તો. ખબર છે કે ઘોડો હવે અટકચાળો છે ને, શરૂઆત પહેલેથી સાવધાન રહેવું જોઈએ. ઘોડો છટકી જાય તબેલામાંથી ભાગી જાય ને પછી તાડું વાસો શું કરતા? એવી રીતે ભૂલ થઈ રહી હોય પહેલાં તો મનમાં ઉત્પન્ન થાય ને, પછી વાણી વારે કાયામાં આવે. ત્યાં જ જાગ્રત સાવધાન થઈ જવું. મનમાં કોઈ ખોટો ખરાબ વિચાર વિકલ્પ આવ્યો ને ત્યાં જ સમજી જો હા ચોર પેઠો, લૂંટારો આવ્યો, સાવધાન, હવે એને હું આધીન નહીં થાઉં. કુમારપાળ મહારાજાએ શું કર્યું હતું? ચોથા વ્રત માટે કેવા સંકલ્પ લીધા હતા? મનથી ભૂલ થાય તો ઉપવાસ, વાણીથી ભૂલ થાય તો આંબીલ, અને કાયાથી ભૂલ થાય તો એકાશનું. આપણે ઉલટું લાગે ને, એની પાછળનો લોજિક શું હતો? કાયા અને વાણીમાં ક્યારે ભૂલ આવે, દોષ આવે? પહેલાં સૌથી પહેલાં ઉત્પત્તિ સ્થાન તો મન છે, ત્યાં જ કડક ચોકી પર રાખી દો ઉપવાસનો દંડ, તો પછી ત્યાં જ વાત અટકી જાય, એમ આગળ વધે જ નહીં વાણીને કાયા સુધી. તો અહીંયા શું કહે છે? બોલો, હે નાથ મારી શાન ઠેકાણે લાવો, ભૂલ કરતી વેળાએ હું કદી મોટે ભાગે કદી પણ ખાલી જગ્યા થતો નથી. બોલો બોલો બધા સીએ. હા, ભૂલ થતી વેળાએ હું ખાલી જગ્યા થતો નથી ક્યારે પણ. સ ઉપરથી, હા, જ ઉપરથી જાગૃત, સરસ. અને એવી જ રીતે હવે સ ઉપરથી બોલો, અથવા સાવધ, 3 અક્ષર જોઈને સાવધાન 4 થઈ ગયા. સાવધ કે જાગ્રત થતું, ત્યારે ઊંઘમાં હોઉં. ચોકી બધા વોચમેન ઊંઘમાં હોય તો બધા ઘૂસી જાય અંદરમાં, ચોર વગેરે. હંમેશા ભૂલ થઈ ગયા પછી જ મને અક્કલ આવે છે, પણ રાંડ્યા પછીનું ડાપણ શું કામનું? માટે શરૂઆતથી જ જાગ્રત અને સાવધાન રહેવાની જરૂર છે. પોતે કોણ છે, પોતાનું પરમ ધ્યેય શું છે ઇત્યાદિ વિસરાયેલું આત્મભાન જ્યાં સુધી જીવ સ્મરણગત નહીં કરે, એટલે યાદ નહીં કરે, અને વારંવાર સ્મરણપૂર્વક, ખાલી 1-2 વાર યાદ કર્યું નહીં ચાલે, વારંવાર સ્મરણપૂર્વક એને મતિ અને સ્મૃતિમાં દ્રઢીભૂત નહીં કરે, ત્યાં સુધી ન ઈચ્છે તો પણ ભૂલોનું પુનરાવર્તન ચાલ્યા કરશે જ, બીજો કોઈ ઉપાય નથી. હું આ ફલાણા ભાઈ બહેન વગેરે નથી, હું શુદ્ધાત્મા છું. વારંવાર દરરોજ ડગલે પગલે સ્મરણ કરવું જોઈશે. દરેકમાં પણ શુદ્ધાત્મા ભગવાન છે. હું પણ
આત્મા શું શરીર નથી, તેમ સામે બધા પણ જે પણ જીવો પરિચયમાં આવે છે બધાએ મૂળ સ્વરૂપે શુદ્ધાત્મા સિદ્ધ ભગવાન જેવા જ છે. એટલે કોઈને સાથે અથડામણ કે સંઘર્ષમાં આવવાનું થાય નહીં, કોઈના દોષો દેખાય નહીં, તો જ ભૂલો અટકે. નહીં તો ભૂલો થતી રહેવાની. ગમે એટલું સાંભળીશું, જરાક બહાર નીકળ્યા, જરાક નિમિત્ત મળી, કોઈકનો પગ ઠસો વાગી ગયો, તરત દસે નહોતો, દસે નથી, સીધી સરસ્વતી શરૂ થઈ જાય. લગભગ આપણી આવી સ્થિતિ છે. એટલે હું અને સામે દેખાય છે બધા, બંને બાબત તો સાથે ખ્યાલમાં આવી જોઈએ. રિયલ સ્વરૂપે આત્મા, મૂળ સ્વરૂપે હું આત્મા છું, અને વ્યવહારિક દ્રષ્ટિએ રિલેટિવલી એટલે કે સાપેક્ષ દ્રષ્ટિએ અથવા તો વ્યવહારિક દ્રષ્ટિએ હું ફલાણા ભાઈ ભલે બેન છું, એ ટેમ્પરરી છે, એ મારું કાયમી સ્વરૂપ નથી. એ વ્યવહાર ચલાવવા પૂરતું અત્યારે નામ છે. કોઈ સરકારી ઓફિસમાં જઈને કંઈ તમારે લખાવવું હોય તો તમારું તો હું આત્મા છું તો ચાલે નહીં ચાલે. ત્યાં તમારું વ્યવહારમાં જે નામ હોય શરીરનું એ લખાવવું જ પડે ફરજિયાત. પણ એ વખતે પણ અંદરમાં લખાવતી વખતે કે લખતી વખતે પણ ભાન હોવું જોઈએ કે વ્યવહારથી લખવું પડે છે. એટલે વ્યવહારથી છું માત્ર ટેમ્પરરી, થોડા સમય માટે. બાકી અસલી સ્વરૂપે તો હું ભગવાન શુદ્ધાત્મા છું. એમ દરેક માટે પણ વ્યવહારથી ભલે આ માણસ કે કૂતરો કે જે હોય તે, પણ અંદરમાં દરેકને તે શુદ્ધાત્મા ભગવાન જેવો ભાવ હોવો જોઈએ. તો જ ભૂલો ઓછી થશે ને મટશે. બરાબર? એ સિવાય ગમે એટલું સાંભળીશું, ગમે વ્યાખ્યાનો વગેરે સાંભળીશું એટલી વાર પૂરતું લાગશે કે સાચી વાત છે. બહાર નીકળ્યા એટલે પાછા જૈસે થે કાંચીનો કૂતરો શું બળદ, આખો દિવસ ચાલ્યા કરે બિચારો, આંખે પાટા બાંધેલા હોય, લાગે કે હું ક્યાંય પહોંચી ગયો. જેવા સાંજે પાટા ખુલે તો ઠેરનો ઠેર જ હોય. લગભગ આપણી આવી જ હાલત થાય છે કે નહીં? પેલા 6 મિત્રો પણ યાદ આવે. સાંજના સમયે રજાનો દિવસ હતો, સમુદ્ર કિનારે ફરવા નીકળેલા હતા. એમાં એક નાવ જોઈએ, એમણે નાવમાં 6 પીધેલા હતા, પાછા 6 મિત્રો યુવાનો ચડી બેઠા નાવમાં, મંડ્યા હલેસા મારો. આખી રાત વારાફરતી હલેસા મારતા રહ્યા. સવારે ફૂટવા આવી ત્યારે કોઈ તો નશો થોડો ઓછો થયો હશે, એટલે આમ જોયું, અરે ભલ્યા આ આપણું ગામ અને આ કાશી આવું કેમ થઈ ગયું? આ સાવ ખંડેર જેવું કે ગામડા જેવું કેમ થઈ ગયું? પોતાના ગામથી કાશી જવા માટે નીકળેલા, ગંગાને સામે કિનારે કાશીને આ કિનારે પોતાનું ગામ. પણ આખી રાત મુસાફરી કરી અને આ કાશી આવું શું થયું? કોઈ કે અણુબમ ફેંક્યો કે શું? ભલા ધરતીખમ થયું કે શું થયું? 6 જણા આપસમાં મૂંઝ્યો આમ થાય છે. આવા વાત તો સાચી છે, આવું કેમ? એટલામાં કોઈ તમારા જેવો ડાયો માણસ ત્યાં આવ્યો હશે. એમને પૂછ્યું બધાએ કે ભાઈ આ આવું કેમ થઈ ગયું? તો કેવી કાશીને કેવું ગામ? ના, આ તો ફલાણું ગામ છે. અરે એ તું પીધેલું લાગે સવારના પોરમાં. એ ગામથી તો અમે નીકળ્યા છીએ, તું કે છે આ એ ગામ છે? મેં તો આખી રાત હલેસા માર્યા. તમે સમજી ગયા કે નહીં? કેમ આવું થયું? એને શું કહેવાય? અંદર ખૂંચેલું શું કહેવાય? લંગર. અને તો નાવ પાણીમાં આગળ નીકળી જાય, તણાઈ જાય. એટલા માટે રસી નીચે ખીલા ખોડેલા હોય જમીનની અંદર ઊંડા, એટલે એ નીકળે પછી હલેસા મારો તો કામના. એ કાઢ્યા વિના હલેસા મારે શું કામના? આપણે ધર્મ ક્રિયા આરાધનાઓના હલેસા તો ઘણા મારીએ છીએ, પણ રાગ દ્વેષના લંગર ખૂંચેલા પડ્યા છે, એને કાઢવા માટે લગભગ ભૂલી જઈએ છીએ. એટલે લગભગ આપણી આવી હાલત થતી હોય છે. પણ હવે જાગ્યા ત્યાંથી સવાર સમજી અને પહેલાં આ પોતાની ભૂલો, પોતાના દોષો, પોતાની ખામીઓ એનું નિરીક્ષણ કરી અને દૂર કરવા માટે શુદ્ધાત્મા ભગવાન છું. દરેક જે પરિચયમાં આવે છે પણ શુદ્ધાત્મા ભગવાન છે. આ દૃષ્ટિને આપણે વારંવાર યાદ કરીને ઘૂંટવી પડશે. 1-2 વાર સાંભળી લીધી કે વિચારી લીધી ત્યાંથી કામ નહીં પતે, પણ ડગલે પગલે શુદ્ધાત્મા છું. સામે પણ ઘણા શું આજ બોલે, કેમ છો પ્રભુ? સાતામાં છો? ખ્યાલ છે ને? ઘણા એવા છે પ્રભુ શબ્દથી સંબોધે. આ બહુ સરસ ટેકનિક છે ખરેખર. એ વાણી બોલશું એવા ભાવ ધીરે ધીરે આવશે. કેમ છે પ્રભુ? હા, ટ્રાય કરજો જરા. હો, સારી વસ્તુનું અનુકરણ કરવાનું. સારી વસ્તુ જ્યાં સારું તે મારું તે જ સારું એ નહીં, પણ સારું છે પણ સારું તે મારું. વિશેષ અગ્રે વર્તમાન જનાર્દન તમે બોલાયું હાર્દિક મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.